અમે એક બાઉલ લઈ લીધું છે અને હવે આપણે તેમાં છે ને મીઠું એડ કરી દઈશું, એક બાઉલ જેટલું આખું ભરી લઈશું, જુઓ આ રીતે. તો અહીંયા આપણે સાદું જ મીઠું લીધું છે અને હવે છે ને આપણે ગેસ ઉપર આ રીતે એક મોટું વાસણ રાખી લઈશું, જુઓ આ રીતે કઢાઈ કે કોઈ પણ વસ્તુ હોય ને આપણે રાખી લઈશું અને ગેસ આપણે ઓન કરી લઈશું. ત્યાર પછી આપણે મીઠાનું બાઉલ લીધું છે ને તેને આપણે આમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે છે ને આ રીતે મીડિયમ ફ્લેમ રાખી ગેસની અને આપણે મીઠાને છે ને સરસ આપણે ગરમ કરી લેવાનું છે. આપણે ધુમાડા નીકળે ને એ રીતે આપણે ગરમ કરવાનું છે. તો આ રીતે બળી ન જાય ને એટલે આ રીતે ચમચી ફેરવું છું. તો જોઈએ આપણે મીઠું ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને મીઠાને છે ને ફરીથી આપણે આ બાઉલમાં લઈ લઈશું. જુઓ પહેલાં આપણે જે બાઉલમાં ભર્યું હતું ને એ જ બાઉલમાં આપણે નાખી દઈશું. તો ખૂબ જ ગરમ છે એટલે આપણે સાચવીને નાખી દીધું છે. અને હવે આપણે શું કરવાનું છે, આપણે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું લઈ લઈશું. જુઓ આપણે વાપરતા ના હોય ને એ રીતના જૂનું મોજું આપણી પાસે હોય છે ને તે એક લઈ લેવાનું અને જે આપણે આ બાઉલ રેડી કર્યું છે ને મીઠાવાળું તેને આપણે મોજામાં નાખી દેવાનું છે. જો આ રીતે સરસ રીતે મોજું પહેરાવી અને આપણે આ રીતે તૈયાર કરી લેવાનું છે. હવે જુઓ આ રીતે આપણને સાંધાનો દુખાવો હોય કે પછી આપણને કોઈ મૂંઢમાર વાગી ગઈ હોય તેનો દુખાવો હશે, પગમાં પણ ઘણીવાર ચાલવાથી કે પછી આ રીતે સોજા આવી જતા હોય છે ને, તો આ રીતે તમે મીઠાનું શેક કરી શકો છો. આપણને ફાયદો થશે. તમે ચોક્કસ કરીને જોજો.